હેલો ડિયર સ્ટુડન્ટ્સ, શું ભણી રહ્યા છે આપણે લોકો? કેમિસ્ટ્રી. એમાં પણ ભણી રહ્યા છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, અને એમાં પણ આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. કયું ચેપ્ટર ભણી રહ્યા છે? આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. ઓકે, એમાં આપણે ભણીશું આપણે NaR, જે આગળ ભણી ચૂકેલા છે, પરંતુ આલ્ડીહાઇડ અને કીટોનની એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા. એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયા. ફાઇન. એમોનિયા અને તેના વ્યુત્પન્નો નિર્બળ બેઝિક હોવાના કારણે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવી પડે. કયા માધ્યમમાં પ્રક્રિયા કરવી પડે બાળકો? એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરવી પડે. ઓકે, એસિડિક H+ એ ઓક્સિજન સાથે જોડાઈને OH બનાવે. આથી કાર્બન પર સંપૂર્ણ ધન વીજભાર પેદા થાય. આથી એમોનિયા અને તેના વ્યુત્પન્નો કાર્બન સાથે જોડાઈ શકે. મળતી નીપજ અસ્થાયી માટે તેમાંથી H2O દૂર થઈને એટલે કે નિર્જલીકરણ થઈને અંતે મુખ્ય નીપજ મળે. શું મળે? મુખ્ય નીપજ મળે. ઓકે, એટલે શરૂઆતમાં શું થાય? યોગશીલ થાય. પછી શું થાય? વિરોપન થાય. શરૂઆતમાં એડિશન રિએક્શન થાય, ત્યારબાદ એલિમિનેશન રિએક્શન થાય. ધારો આવું છે, C++O એની પ્રક્રિયા H+ સાથે થાય. H+ ઓક્સિજન જોડે જોડાય. COH આની પર ધન વીજભાર આવે. એની જોડે એમોનિયા પ્રક્રિયા કરે. હાઇડ્રોજન દૂર થઈને ધારો કે એની જોડે ઝેડ જોડાયું છે. ઝેડ તરીકે હાઇડ્રોજન બી હોઈ શકે છે. પોતાના ઇલેક્ટ્રોન પર આપે. NH2Z OH અસ્થાયી H2O કાં તો HHO C ડબલ બોન્ડ NZ નીપજ મળે તમને. શું નીપજ મળે? C ડબલ બોન્ડ NZ NH છે. ક્લિયર? પડશે ખબર? આખી પ્રક્રિયા તમારે લખ્યું તો આવી રીતે C ડબલ બોન્ડ NH2Z જોડે H+ અહીંયાથી પ્રક્રિયા કરી. C ડબલ બોન્ડ NZ સાઈ નીપજ મળે તમને વિલોપનના અંતે. પડી ગઈ ખબર? આવડશે? ઓકે, જોઈએ શું થશે. ઝેડ તરીકે અલગ અલગ વસ્તુ હોઈ શકે છે. ઝેડ તરીકે અલગ અલગ વસ્તુ હોઈ શકે છે. ઝેડ તરીકે ધારો કે હાઇડ્રોજન છે, તો C ડબલ બોન્ડ O વત્તા એમોનિયા શું મળે તમને H+ની પ્રેઝન્સમાં?
સી ડબલ બોન્ડ NH. આને કહેવાય ઇમાઇન નિપજ. કઈ નિપજ કહેવાય? ઇમાઇન નિપજ. સમજો કે ઝેડ તરીકે R છે, સી ડબલ બોન્ડ O, RNH2 H પ્લસની પ્રેઝન્સમાં, સી ડબલ બોન્ડ NR. આને કહેવાય વિસ્થાપિત ઇમાઇન અથવા સ્કીફનો પ્રક્રિયક. સ્કીફ રિએજન્ટ, સ્કીફનો પ્રક્રિયક. ઓકે, ધારો કે ઝેડ તરીકે NH2 છે, સી ડબલ બોન્ડ O, NH2 ઝેડ એટલે NH2 શું મળે? સી ડબલ બોન્ડ NNH2. આ શું હતું? એમોનિયા. આ શું છે? પ્રાથમિક એમાઇન. આ છે હાઇડ્રેઝિન. આને કહેવાય હાઇડ્રેઝોન. એ અને બીને તમારે ક્યાં અડવાનું જ છે? ઓકે, ધારો કે આવું છે, ઝેડ તરીકે છે બેન્ઝીનની ઉપર NH, એટલે કે NH2 NH નામ છે ફિનાઇલ હાઇડ્રોજન. તો તમને મળે સી ડબલ બોન્ડ NH. આને કહેવાય ફિનાઇલ હાઇડ્રોજન. ક્લિયર? ખબર પડી? હવે વિદ્યાર્થીઓના મનમાં ચોક્કસ એ પ્રકારનો પ્રશ્ન થાય કે આની પાસે બી લોન પેર છે, આની પાસે બી લોન પેર છે, ન્યુક્લિયોફાઇલ પોતાના લોન પેરનું દાન કરતો હોય તો અહીંયાથી બી જોડાઈ શકતું હતું, કાં તો અહીંથી બી જોડાઈ શકતું હતું, પરંતુ આ ગ્રુપ વધુ બેઝિક છે માટે એ પ્રક્રિયામાં ભાગ લે. આ ઇલેક્ટ્રોન યુગ્મ તો પ્લસ એમ અસર દર્શાવતા હોવાના કારણે અંદર જોડાયેલા હોય. પ્લસ એમ અસર દર્શાવતા હોવાના કારણે શું થતા હોય? અંદર જોડાયેલા રહેતા હોય માટે વધારે પ્રકારની પ્રક્રિયા દર્શાવી શકે નહીં. સમજો કે ઝેડ તરીકે OH હોય તો સી ડબલ બોન્ડ O, NH2OH, સી ડબલ બોન્ડ NOH. આને કહેવાય હાઇડ્રોક્સિલ એમાઇન. નિપજનું નામ છે ઓક્ઝાઇન. નિપજનું નામ શું છે? ઓક્ઝાઇન. લખી લો. કાર્બન સાથે જો બે અલગ અલગ સમૂહ જોડાયેલા હોય તો તેમાં સાઇન અને એન્ટી પ્રકારની બે GI જોવા મળે. સાઇન એન્ટી નામનું તમે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ભણી ગયા છો. સાઇન અને એન્ટી નામની જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ તમે લોકો ભણી ગયા છો. એટલે જો આની અંદર બે અલગ અલગ સમૂહ જોડાયેલા હોય તો તમે લોકોને OH અને એક બાજુ ઇલેક્ટ્રોન યુગ્મ, એક બાજુ OH અને એક બાજુ ઇલેક્ટ્રોન યુગ્મ, આ પ્રકારની અવસ્થાના કારણે તમે લોકોને સાઇન અને એન્ટી પ્રકારની ભૌમિતિક સમગ્રતા એટલે કે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા મળે. સર આના સિવાય બીજી કઈ જગ્યાએ જોવા મળે? એટલે તમે લોકો GIમાં ભણી ગયા છો કે કયા કયા નિયમો હોય તો તમે લોકોને GI જોવા મળે, કયા નિયમો ના હોય તમે લોકોને GI જોવા મળે નહીં. ઓકે, ફાઇન. ધારો કે ઝેડ તરીકે NO2 NH. આખું કંઈક આવું લખીએ આપણે. NH2 NH NO2 2 4
ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝિન DNP. જોની પ્રક્રિયા થાય H પ્લસની પ્રેઝન્સમાં C ડબલ બોન્ડ એન્ડ NH ની પછીને શું કહેવાય 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન, જેના કારણે રંગ પરિવર્તન જોવા મળે. જેના કારણે શું જોવા મળે? રંગ પરિવર્તન જોવા મળે. ફાઇન. રંગ પરિવર્તન જોવા મળતું હોવાના કારણે 2,4 DNP સાથેની પ્રક્રિયાનો ઉપયોગ આલ્ડીહાઇડ અને કીટોનની પરખ માટે થાય છે. કોના માટે થાય છે? આલ્ડીહાઇડ અને કીટોનની પરખ માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થતો હોય છે. જો આલ્ડીહાઇડ અને કીટોન હશે તો આ પ્રકારની પ્રક્રિયા જોવા મળશે. રંગ પરિવર્તન તમને લોકોને જોવા મળશે, રંગ જોવા મળશે. નીકળો તમને રંગ જોવા મળશે નહીં. જો ઝેડ તરીકે NH C ડબલ બોન્ડો NH2 હોય તો C ડબલ બોન્ડો NH2 NH CONH2 સેમી કાર્બેઝાઇડ. આની પાસે બી લોન પેર દ્વિબંધમાં રેઝોનન્સમાં જાય, આની પાસે બી લોન પેર રેઝોનન્સમાં જાય. સૌથી સારો બેઝિક સમૂહ આ કહેવાય. માટે એ નાઇટ્રોજન પ્રક્રિયામાં ભાગ લે. સારું, કેવી રીતે ખબર પડે? આ બધું તમારે ભણવામાં આવતું હતું GOC1ની બેઝિક પ્રબળતાના કોન્સેપ્ટમાં. કોઈના મનમાં એવો પ્રશ્ન થાય છે કે ભાઈ અહીંયા ન્યુક્લિયોફાઇલ મતલબ ઇલેક્ટ્રો યુગ્ર આક્રમણ કરવાનું છે. ઇલેક્ટ્રોનિકમાં નાઇટ્રોજન પાસે બી છે, આ નાઇટ્રોજન પાસે બી છે, આ નાઇટ્રોજન પાસે બી છે, તો આ જ કેમ જોડાય? તો આ બે નાઇટ્રોજન પાસે જે ઇલેક્ટ્રોનિકમાં છે, આ કાર્બનની બાજુમાં કયો સમૂહ આવ્યો? C ડબલ બોન્ડો. એના કારણે રેઝોનન્સમાં જતા રહે. રેઝોનન્સમાં જતા હોવાના કારણે જલ્દી પ્રક્રિયા કરી શકે નહીં. અને જલ્દી પ્રક્રિયા ન કરી શકે, ઝડપથી પ્રક્રિયા ન કરી શકે માટે લોકો પ્રક્રિયામાં ભાગ લે નહીં. અને આમ પણ એમાઇડવાળા નાઇટ્રોજન કહેવાય. કયા વાળા? એમાઇડવાળા નાઇટ્રોજન. એમાઇડવાળા નાઇટ્રોજન સૌથી ઓછા બેઝિક એવું તમે ભણી ચૂકેલા છો. ઓકે, તો એની પર તમને શું મળે? H પ્લસની પ્રેઝન્સમાં C ડબલ બોન્ડો C ડબલ બોન્ડ NH C ડબલ બોન્ડો NH2 સેમી કાર્બેઝોન. નિપત તરીકે તમને શું મળે? સેમી કાર્બેઝોન. એક્સ્ટ્રા રિએક્શન લખાવું છું. જો 6 મોલ ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા તમે 4 મોલ એમોનિયા સાથે કરો છો. કોની સાથે? 4 મોલ એમોનિયા સાથે. તમને લોકોને CH2 6 times N4 મળશે. હેક્ઝામિથિલિન ટેટ્રાએમાઇન. હેક્ઝામિથિલિન ટેટ્રાએમાઇન. યુરોટ્રોપિન કહેવાય એને. શું કહેવાય? યુરોટ્રોપિન. આ યુરોટ્રોપિનનો ઉપયોગ મૂત્રમાર્ગના રોગોની સારવાર માટે થાય છે. મૂત્રમાર્ગના રોગોની સારવાર માટે થાય છે. આનો ઉપયોગ તમે લોકોએ ડફ રિએક્શનમાં કર્યો હતો. ફિનોલની પ્રક્રિયાઓ ભણતા ડફ રિએક્શન. ઓકે, બંધારણ જોઈ લઈએ. યુરોટ્રોપિનનું બંધારણ. N CH2 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 N N N CH2 CH2 CH2. ઓકે, પડશે ખબર? 1 2 3 4 5 6 1 2 3 4 CH2 6 times N4 યુરોટ્રોપિન આવડશે.
પડશે ખબર? ઓકે ફાઇન. આ હતી ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હતી તમારા માટે. જોઈએ, આ બી મેં તમને ભણાવી દીધેલું છે. આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ. ધારો કે તમારી પાસે RCHO છે. આનું તમે રિડક્શન કરો છો H2/ નિકલ, પ્લેટિનિયમ અથવા તો પેરેડિયમ, કોઈ પણ ઉદ્દીપકની હાજરીમાં, કાં તો પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને H2O વાપરો છો, કાં તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને H2O વાપરો છો. તો અંતે તમને મળશે RCH2OH. અંતે તમને શું મળશે? RCH2OH. વારંવાર ભણી લીધેલું છે મેં કે જો તમે લોકો આલ્ડીહાઇડ વાપરો છો તો અંતે તમને પ્રાથમિક આલ્કોહોલ મળશે. અને વિદ્યાર્થીઓ માટે યાદ રાખવું બહુ સરળ છે કે પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા જો આલ્ડીહાઇડ મળતો હોય તો આલ્ડીહાઇડના રિડક્શન દ્વારા પ્રાથમિક આલ્કોહોલ મળે. મેં આવી રીતે યાદ રાખ્યું છે. એકસાથે ઘણી બધી પ્રક્રિયાઓ કે જે ભાઈ આલ્ડીહાઇડના રિડક્શનથી શું મળે છે? પ્રાથમિક આલ્કોહોલ. તો પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી શું મળે? આલ્ડીહાઇડ. સિમ્પલ વસ્તુ છે. ઓકે, આ લોજિકલ વસ્તુ છે. આવી રીતે યાદ રહી શકે છે મને. ધારો કે મેં આવું લીધું CH3CHO, કોઈ પણ વસ્તુ લખી દો CH3CH2OH. ધારો કે CH3CH2CHO, તો CH3CH2CH2OH. ધારો કે બેન્ઝીનની ઉપર CHO, તો બેન્ઝીનની ઉપર CH2OH. પડી ખબર? ધારો કે CCCCCHO, તો CHO ની જગ્યાએ શું લખવાનું છે? CH2OH. પડી ખબર? આવડશે? આ રીતે તમને લોકો નિપજ મળી શકે છે. હવે જો આલ્ડીહાઇડની જગ્યાએ હું કીટોન વાપરું છું RCOR', તો બંને આરમાંથી કોઈને કશું કરવાનું નથી. વચ્ચે CHOH લખી દેવાનું. એટલે કે કીટોનના રિડક્શનથી તમને લોકોને શું મળે? સેકન્ડરી આલ્કોહોલ મળે. કીટોનના રિડક્શનથી તમને લોકોને શું મળે? સેકન્ડરી આલ્કોહોલ મળે. ધારો તમારી પાસે આવું છે CH3COCH3, CH3CH, CH3OH, CH3CH2COCH3, CH3CH2CHOH અને CH3. આ ભણી ચૂક્યું છું આગળનું. આલ્કોહોલની બનાવટવાળા મુદ્દામાં ભણાવ્યું હતું મેં તમને લોકો. કે ભણાવ્યું હતું? આલ્કોહોલની બનાવટ. ધારો કે આવું લખું છું ફિનાઇલ COCH3, પડી ખબર? ધારો કે હું લખું છું એક બાજુ કીટોન એક બાજુ આલ્ડીહાઇડ, તો આલ્ડીહાઇડમાંથી શું મળે? CH2H. કીટોનમાંથી CHOH. પડી ખબર કે નહીં? આવડશે? ધારો કે હું આવું લખું છું CHO કીટોન, તો CHO ની જગ્યાએ CH2OH, કીટોનની જગ્યાએ CHOH. પડી ખબર? જ્યાં ખાંચો પડે ત્યાં કાર્બન આવે એટલું ખબર છે ને? સૌથી પહેલા ચેપ્ટરમાં આવે હેલોજન કન્ટેનિંગ IUPAC નામકરણનું. ફાઇન. ઓકે, એટલે આ બધી પ્રક્રિયાઓ દ્વારા તમે લોકો શું ભણી શકો છો? આ બધી પ્રકારની જે પ્રક્રિયાઓ છે તેના દ્વારા તમે લોકો આલ્કોહોલની બનાવટ ભણી શકો છો. બટ એવું નથી કે આલ્ડીહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા ફક્ત આલ્કોહોલ જ બને છે.
આલ્ડિહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા તમે લોકો હાઇડ્રોકાર્બન બી બનાવી શકો છો. આલ્ડિહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા તમે લોકો શું બનાવી શકો છો? હાઇડ્રોકાર્બન. ઓકે, જોઈએ. હાઇડ્રોકાર્બનની બનાવટ. કોની બનાવટ? હાઇડ્રોકાર્બન. યાદ રાખજો, આ બધી પ્રક્રિયામાં સી ડબલ બોન્ડો એટલે કે કાર્બોનિલ સમૂહ રિડક્શન દ્વારા CH2 કયો સમૂહ? CH2 એટલે કે મિથિલિન સમૂહમાં ફેરવાઈ જશે. કયા સમૂહમાં ફેરવાઈ જશે? મિથિલિન સમૂહમાં. ઓકે, ફાઇન. જો રેડ ફોસ્ફરસ અને HI દ્વારા રિડક્શન. ધારો તમારી પાસે RCHO છે. રેડ ફોસ્ફરસ પ્લસ 4 મોલ ઓફ HI વાપરવાનું. શું વાપરવાનું? 4 મોલ ઓફ HI ગરમ કરવાનું 423 કેલ્વિન તાપમાન. -H2O -2 મોલ ઓફ CH3. CO ની જગ્યાએ કોણ? CH2. આનો આવી રીતે લખું C ડબલ બોન્ડ O અને H. તો CO ની જગ્યાએ CH2 પાછો H એટલે RCH3 બની ગયું. આલ્ડિહાઇડમાંથી શું બની ગયું? હાઇડ્રોકાર્બન. ધારો કે કીટોન છે. ઓકે, કીટોન છે. સી શું બનશે? RCH2 આવી દે. CO ની જગ્યાએ CH2. રેડ ફોસ્ફરસ અને 4 મોલ ઓફ HI જોડે રિએક્શન કરવાની. રેડ ફોસ્ફરસ અને 4 મોલ ઓફ HI. ધારો કે આવું છે CH3 CH2 CHO CH3 CH2 CH3 CH3 CHO CH3 CH3. ઓકે, CH3 CO CH3 આખું લખવાનું હોય તમારે. રેડ ફોસ્ફરસ પ્લસ 4 HI ગરમ કર્યું, H2 અને I2 દૂર થયા 2 મોલ. CO ની જગ્યાએ કોણ? CH2. CH3 CH CH3 CO CH3. CO ની જગ્યાએ કોણ? CH2. સમજો કે CH2. CO ની જગ્યાએ CH2 ને એક H તો છે જ. CO ની જગ્યાએ CH2. પડી ખબર? ધારો કે આપણે આવું લીધું છે. CO ની જગ્યાએ CH2 ને અહીંયા CHO છે. CH3 નિપત મળી ગઈ તમને આ રીતે. પડશે ખબર? ઓકે, હવે બધામાં નિપત સેમ ટુ સેમ જ બનશે આગળ જતાં. એટલે બધામાં કોમન એક્ઝામ્પલ હું વારંવાર આપ કરીશ નહીં. ખાલી આ પ્રક્રિયા બદલાશે. નહીં કે નિપત તો આ રીતે જ બનશે. નિપત તો આ રીતે જ બનશે. એટલે એકના એક એક્ઝામ્પલ લેવાની કંઈ મતલબ રહેતો નથી. એ તમારો ટાઈમ બી ના બગડે. પણ તમારા લોકોએ બધા એક્ઝામ્પલ ફરતી લખવાના હો બાળકો. આમાં જ જોઈએ જ આપણે હાઇડ્રોકાર્બનની બનાવટમાં. ક્લેમેન્શન રિડક્શન. CR ક્લેમેન્શન રિડક્શન. ઓકે, જોઈએ.
આલ્ડિહાઇડને. આની પ્રક્રિયા 4 મોલ ઓફ હાઇડ્રોજન જોડે કરવાની. ઝીંક એમાલ્ગમ અને સાંદ્ર HCl વાપરવાનું. RCH3 વત્તા H2O મળશે. ધારો કે કીટોન છે. 4 મોલ ઓફ હાઇડ્રોજન, ઝીંક એમાલ્ગમ અને સાંદ્ર HCl. RCH2 R ડેશ અને H2. ક્લેમેન્શન રિડક્શન. ઓકે, પ્રક્રિયા બદલાય નહીં, પત્તું એની જ રહી. બીજું વુલ્ફ-કિશ્નર રિડક્શન. વુલ્ફ-કિશ્નર રિડક્શન. ઓકે, આલ્ડિહાઇડ લીધું આપણે. આની પ્રક્રિયા કરવાની. NH2 જોડે H પ્લસની પ્રેઝન્સમાં H2O રિમૂવ થાય. C ડબલ બોન્ડ NNH2 એટલે કે હાઇડ્રેઝિન મળે. આની પ્રક્રિયા ઇથિલિન ગ્લાયકોલ અને KOH સાથે કરવાની. ઇથિલિન ગ્લાયકોલ અને KOH સાથે કરવાની, ગરમ કરવાનું. તો તમને મળે RCH3 વત્તા N2. શું મળે? RCH3 વત્તા N2. આખું લખી દઉં. સમજો કે કીટોન છે. શું વાપરી પહેલાં? હાઇડ્રેઝિન H પ્લસની પ્રેઝન્સમાં, પછી ઇથિલિન ગ્લાયકોલ અને KOH ગરમ કર્યું. CO ની જગ્યાએ CH2. પડી ખબર? આવડશે? એટલે બધામાં નિપજ તમને સેમ મળે છે. રેડ ફોસ્ફરસ વત્તા HI જોડે પ્રક્રિયા કરો તો પણ, અને ક્લેમેન્શન રિડક્શન કરો તો પણ, કાં તો વુલ્ફ-કિશ્નર રિડક્શન કરો તો પણ. ક્લેમેન્શન રિડક્શન એ બેઝ સંવેદી સમૂહ ધરાવતા પ્રક્રિયકો માટે વાપરી શકાય, પરંતુ એસિડ સંવેદી સમૂહ ધરાવતા પ્રક્રિયકો માટે વાપરી શકાય નહીં. યાદ રાખજો. એવી રીતે જ વુલ્ફ-કિશ્નર રિડક્શન. વુલ્ફ-કિશ્નર રિડક્શન એ એસિડ સંવેદી સમૂહ ધરાવતા પ્રક્રિયકો માટે વાપરી શકાય, પરંતુ બેઝ સંવેદી સમૂહ ધરાવતા પ્રક્રિયકો માટે વાપરી શકાય નહીં. હવે આમાં થાકું થોડું થઈ ગયું. ઉપરના લેવલનો કોઈ ક્વેશ્ચન પૂછાય સારો એવો કોમ્પિટિટિવ એક્ઝામ માટે, તો આ તમને નડે. નહીં કરતો ક્યાંય તમને હેરાન કરશે નહીં. હવે ધ્યાનથી જોજો, ધ્યાનથી તમે જોજો. ધારો કે આવું છે. સાયક્લોપેન્ટેન છે, અહીંયા કાર્બોનિલ સમૂહ છે. ઓકે, અહીંયા કોણ છે? CH2CH2N પ્લસ CH3CH3CH3 ચતુર્થક એમોનિયમ છે. હવે જે લોકો ધ્યાનથી આ બધી વસ્તુ ભણ્યા છે ને, જે લોકો બહુ ધ્યાનથી આ બધી વસ્તુ ભણ્યા છે, એ લોકોને ખબર છે કે ચતુર્થક એમોનિયમ ક્ષાર જો હાજર હોય એની બેઝિક માધ્યમની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. કયા માધ્યમની હાજરીમાં? બેઝિક માધ્યમની હાજરીમાં. લખવું તો લખી લેજો. બેઝિક માધ્યમની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો વિલોપન થવાના કારણે અંતે તમને લોકોને આલ્કિન નિપજ મળે અને હોફમેન નિપજ હોય. અંતે તમને કઈ નિપજ મળે? આલ્કિન નિપજ મળે, અને એ પણ હોફમેન નિપજ હોય. એ પણ કઈ નિપજ હોય? હોફમેન. ક્લિયર? એટલે જો અહીંયા વુલ્ફ-કિશ્નર રિડક્શન કરી દઉં, શું કરી દઉં?
વુલ્ફિફિકેશન રિડક્શન, તો એ બેઝ સંવેદી માટે વાપરી શકાય નહીં, તો શું માથાકૂટ થઈ ગઈ? અહીંનું તો વાંધો નથી, આનું તો રિડક્શન થયું, પણ અહીંયા પણ આલ્કીન બની ગયું. બંને બાજુ પ્રક્રિયા થઈ ગઈ. તો બેઝ સંવેદી માટે કયો વાપરવું જોઈએ? ક્લેમેન્શન રિડક્શન. જો અહીંયા ક્લેમેન્શન રિડક્શન કરીશ તો ક્લેમેન્શનમાં તો એસિડ આવે, આની પર એસિડ તો અસર કરવાનું નથી, એટલે ખાલી આનું રિડક્શન થશે. આ તો એનું એમને એમ પડ્યું રહેશે, એ કોઈ પણ પ્રકારની પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. આ બેઝ સંવેદી ગ્રુપ છે. કેવું છે? બેઝ સંવેદી ગ્રુપ. ફાઇન, ઓકે. બેઝ સંવેદી ગ્રુપ હતું તો વુલ્ફિફિકેશન રિડક્શન ના વાપરવું જોઈએ, ક્લેમેન્શન રિડક્શન વાપરવું જોઈએ. ફાઇન, લખી લેજો. હવે ધારો કે અહીંયા કાર્બોનિલ છે ને અહીંયા OH છે, તો આ એસિડ સંવેદી ગ્રુપ કહેવાય. કેમ ભાઈ? OH હોય એસિડની હાજરીમાં, એટલે કે HClની હાજરીમાં પ્રક્રિયા કરીને ડાયરેક્ટ ત્યાં Cl આપી દે. આવી ઘણી બધી પ્રક્રિયાઓ ભણ્યા હશો તમે, લાઈક લ્યુકાસમાં ભણ્યા હશો, બરોબર, PCl3 જોડે ભણ્યા હશો, નોર્મલી HX સાથેની પ્રક્રિયાઓ, હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એઝ વેલ એઝ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરમાં બી તમને ભણાવવામાં આવ્યું. હવે એસિડ સંવેદી પ્રક્રિયા માટે ક્લેમેન્શન ના વપરાય. જો અહીંયા ક્લેમેન્શન રિડક્શન કરતાં વાપરું, આનું તો રિડક્શન થઈ ગયું, પણ અહીંયા પણ Cl આવી જાય. ઉપરનું તો રિડક્શન થઈ ગયું, પણ ત્યાં બી Cl આવી જાય. પડી ખબર? ઓકે. એન્કા તમારે શું વાપરવું જોઈએ? વુલ્ફિફિકેશન રિડક્શન. એને કશું નહીં થાય, ખાલી કાર્બોનિલનું રિડક્શન થશે. સમજ પડી? આવડશે, એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, ધ્યાનથી ભણી લેજો. ઓકે, ચલો જોઈએ આગળ. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન. જેરિયારીમાં આલ્ડીહાઇડનું રિડક્શન કરતા ગુણ દર્શાવે છે. શું દર્શાવે છે? આલ્ડીહાઇડનો રિડક્શન કરતા ગુણ. અને આ બધી આલ્ડીહાઇડની પરખ કસોટી છે, અને કોઈ પણ જગ્યાએ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થવાના કારણે, કોઈ પણ જગ્યાએ કોનું ઓક્સિડેશન થવાના કારણે? આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થવાના કારણે તમને લોકોને કાર્બોક્સિલિક એસિડ જ મળે. શું મળે તમને લોકોને? ઓલવેઝ કાર્બોક્સિલિક એસિડ. હેલોફોર્મ કસોટી એક અલગ વસ્તુ છે. હેલોફોર્મ કસોટી એક અલગ વસ્તુ છે. સૌથી પહેલાં ભણીએ રજત દર્પણ કસોટી અથવા તો ટોલેન્સ કસોટી. ટોલેન્સ એ સાયન્ટિસ્ટનું નામ છે. ફાઇન. સિલ્વર નાઇટ્રેટ લેવાનું, એની NH4OH સાથે દ્રાવણ બનાવવાનું, જે તમે લોકોને AgNH3 twice OH આપે, જે તમારો ટોલેન્સ પ્રક્રિયક છે. શું છે? ટોલેન્સ પ્રક્રિયક. ડાયએમાઇન સિલ્વર 1 હાઇડ્રોક્સાઇડ, IUPAC નામ. એમાઇન નહીં હો, એમાઇન સિલ્વર 1 હાઇડ્રોક્સાઇડ. સર આ IUPAC નામ કેવી રીતે ખબર પડે? તો એના માટે તમારે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ નામનું ચેપ્ટર ભણવું પડે. કયું ચેપ્ટર ભણવું પડે? કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, એટલે કે સંકીર્ણ સંયોજન નામનું ચેપ્ટર ભણવું પડે. બીજાનો IUPAC નામ ડાયમાઇન આર્જેન્ટિયમ 1 હાઇડ્રોક્સાઇડ.
એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ એમોનિયાનું દ્રાવણ નાખ્યું ના મિશ્રણને ટોલેન્સ રિએજન્ટ કહેવાય. શું કહેવાય? ટોલેન્સ રિએજન્ટ. પડી ખબર? ઓકે, પ્રક્રિયા જોઈએ, ધ્યાનથી જોજો ભાઈ. ધારો કે તમારી પાસે RCHO છે. આની પ્રક્રિયા તમે 2 મોલ ઓફ AgNH3 2 ટાઈમ્સ પ્લસ 3 મોલ ઓફ OH માઇનસ સાથે કરી. તેમાંથી તમને મળે RCOO માઇનસ પ્લસ 2 મોલ ઓફ Ag પ્લસ 4 મોલ ઓફ એમોનિયા પ્લસ H2O. બરાબર. હા, તો આલ્ડીહાઇડ આ છે કાર્બોક્સિલેટ આયન. ઓકે, લખી લેજો. આલ્ડીહાઇડના ઓક્સિડેશન થવાના કારણે કાર્બોક્સિલેટ આયન મળશે, જ્યારે Ag પ્લસનું રિડક્શન કરવાના કારણે સિલ્વર મળશે. લખતા રહેજો. ધારો કે તમારી પાસે એક તમે ટેસ્ટ ટ્યુબ લીધી છે. આ ટેસ્ટ ટ્યુબની અંદર આલ્ડીહાઇડ સંયોજન છે. એની અંદર તમે ટોલેન્સ પ્રક્રિયક નાખો છો. તો આ ટોલેન્સ પ્રક્રિયકમાંથી જે સિલ્વર છે એ સિલ્વર ટેસ્ટ ટ્યુબની દિવાલ ઉપર, અંદરની સાઈડ ટેસ્ટ ટ્યુબની દિવાલ ઉપર સિલ્વરનું લેયર બનશે. અને સિલ્વરનું પડ બનતું હોવાના કારણે પહેલાં ટેસ્ટ ટ્યુબ કેવી હોય? આર પાર દેખી શકાય એવી. પણ હવે અંદર ધારો કે સિલ્વરનું લેયર બની જાય તો એ દર્પણ તરીકે વર્તે. કેવી રીતે વર્તે? દર્પણ, અરીસા તરીકે વર્તે. દર્પણ બનવાનું કારણ શું છે? સિલ્વર, મતલબ કે રજત. એટલે કે રજતનું દર્પણ મળે, માટેના રજત દર્પણ કસોટી કહેવાય. માટે શું કહેવાય? રજત દર્પણ કસોટી. ફાઇન. યાદ રાખજો, ગ્લુકોઝ આ પ્રક્રિયા દર્શાવે છે, ફ્રુક્ટોઝ આ પ્રક્રિયા દર્શાવે છે, મેનોઝ આ બધી પ્રક્રિયાઓ દર્શાવે છે. ફાઇન. કોણ કોણ દર્શાવે છે? ઓનલી આલ્ડીહાઇડ શો કરે. કીટોન આ પ્રકારની પ્રક્રિયા દર્શાવતા નથી. RCHO પણ આ પ્રક્રિયા દર્શાવે, ARCHO પણ આ પ્રક્રિયા દર્શાવે, એટલે કે એલિફેટિક આલ્ડીહાઇડ બી દર્શાવે, એરોમેટિક આલ્ડીહાઇડ બી દર્શાવે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, મેનોઝ આ લોકો બધી પ્રક્રિયા દર્શાવે છે. આ સિવાય ફોર્મિક એસિડ પણ આ પ્રક્રિયા દર્શાવે છે. આ સિવાય આલ્ફા હાઇડ્રોક્સિલ કાર્બોનિલ સમૂહ આ બધી પ્રક્રિયા દર્શાવે. એટલે કે આ કાર્બોનિલ સમૂહ છે અને એના આલ્ફા કાર્બન ઉપર OH જોડાયેલો હોવો જોઈએ. આલ્ફા હાઇડ્રોક્સિલ કાર્બોનિલ સમૂહ. સમજ પડી? એટલે ધારો કે રજત દર્પણ તમને મળ્યું તો આમાંથી કંઈ પણ હોઈ શકે છે. પણ જો તમને રજત દર્પણ ના મળ્યું તો એ કીટોન હશે. તો એ શું હશે? કીટોન. સમજ પડી? આવડશે? ઓકે. ફેહલિંગ કસોટી. બસ CHOની જગ્યાએ COOH લખી દેવાનું. હો ભાઈ, એટલા માટે મેં વધારે એક્ઝામ્પલ બનાવી લીધું. CHOની જગ્યાએ ખાલી શું કરી દેવાનું? COOH. જો રાસાયણિક પ્રક્રિયા પૂછાય તો, પણ રાસાયણિક પ્રક્રિયા ના પૂછાય, તમને કોન્સેપ્ટ પૂછાય. બીજું જોઈએ ફેહલિંગ કસોટી. ઓકે. ફેહલિંગ એ જલીય CuSO4નું દ્રાવણ વાપરવાનું. જલીય CuSO4 નામાનું કોપર સલ્ફેટ
જે મૂળ થતું તરીકે બી ઓળખાય છે. Cu2+ કારણે એનો રંગ વાદળી કાં તો ભૂરો હોય. એનો રંગ કેવો હોય? વાદળી. ફેલિંગ બીનું દ્રાવણ લઈએ એની અંદર. સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ વત્તા NaOH. આને રોસેલ ક્ષાર કહેવાય. શું કહેવાય? રોસેલ ક્ષાર. ઓકે. ફેલિંગ એ તરીકે કોણ લેવાનું? જલીય CuSO4. ફેલિંગ બી તરીકે શું લેવાનું? સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ કાં તો વત્તા NaOH કાં તો એને બોલવાનું આલ્કલાઇન સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, જેને કહેવાય રોસેલ ક્ષાર. ફેલિંગ A પ્લસ બી ભેગા થઈને અંતે કોની વાત કરશે? Cu2+. ધારો કે તમારી પાસે આલ્ડીહાઇડ છે. આની પ્રક્રિયા 2 મોલ ઓફ Cu2+ જોડે થાય 5 મોલ ઓફ OH- સાથે તમને મળે RCOO- વત્તા Cu2O વત્તા 3 મોલ ઓફ H2O. મતલબ આ છે શું? આલ્ડીહાઇડ. આ છે શું? કાર્બોક્સિલેટ આયન. આ કોણ છે? ક્યુપ્રિક આયન, જેનો રંગ વાદળી હોય. આ છે ક્યુપ્રસ ઓક્સાઇડ, જેનો રંગ હોય લાલ અવક્ષેપ. અને કોપર +1 ને આમ બી ક્યુપ્રસ આયન કહેવાય. એટલે અહીંયા પણ લખી દો. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થવાના કારણે કાર્બોક્સિલેટ આયન બને અને ક્યુપ્રિક આયનનું રિડક્શન થવાના કારણે ક્યુપ્રસ આયન બને. જો એની અંદર આલ્ડીહાઇડ પ્રેઝન્ટ હશે, જો એની અંદર શું પ્રેઝન્ટ હશે? આલ્ડીહાઇડ પ્રેઝન્ટ હશે. ઓકે, તો તમને લોકોને આ પ્રકારની પ્રક્રિયા જોવા મળશે. તમને લોકોને લાલ રંગના અવક્ષેપ મળવા મળશે. તો તમને ખબર પડશે કે અંદર આલ્ડીહાઇડ પ્રેઝન્ટ છે. ઓકે, આની અંદર લખી દો. તે ટોલેન્સ કરતાં નિર્બળ પ્રક્રિયક છે. ફેલિંગ A અને ફેલિંગ B માટે એલિફેટિક આલ્ડીહાઇડ આ પ્રક્રિયા દર્શાવે છે. તમને ના ખબર પડતી હોય ને RCHO એટલે શું, તો તમારે લખતું રહેવાનું. એને કહેવાય એલિફેટિક આલ્ડીહાઇડ. એલિફેટિક મતલબ R સમૂહ હોય, બેન્ઝીનનું ચકેડું ના હોય, ત્યાં કાર્બનની શૃંખલાઓ હોય, કાં તો નોન એરોમેટિક સાયક્લિક રિંગ હોય. એ આ પ્રક્રિયા દર્શાવે. ARCHO આ પ્રક્રિયા દર્શાવતા નથી. કીટોન આ પ્રક્રિયા દર્શાવતા નથી. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, મેનોઝ, SCOOH અને આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોનિલ, આ બધા લોકો આ પ્રક્રિયા દર્શાવે છે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, મેનોઝ અને આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોનિલ ગ્રુપ. સમજાવી દીધું. આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોનિલ ગ્રુપ કોને કહેવાય? મતલબ આ પ્રક્રિયાનો ઉપયોગ કોના માટે થાય છે? એલિફેટિક અને એરોમેટિક આલ્ડીહાઇડની પરખ કરવા માટે. હવે ચાલો કે પહેલી પ્રક્રિયા એણે આપી, ટોલેન્સ કસોટી એણે આપી, તો એલિફેટિક બી હોઈ શકે અને એરોમેટિક બી હોઈ શકે છે. અને આ પ્રક્રિયા બી પણ એણે આપી. ધારો કે કોઈક પ્રક્રિયકે એ પ્રક્રિયા આપી, એ નક્કી આલ્ડીહાઇડ જ છે એવું નક્કી કરી લીધું. એણે એ પ્રક્રિયા આપી તો એ આલ્ડીહાઇડ છે એવું નક્કી થઈ ગયું. અને આલ્ડીહાઇડમાં બી ધારો કે આ પ્રક્રિયા આપી તો એ એલિફેટિક આલ્ડીહાઇડ છે, અને આ પ્રક્રિયા ના આપી તો એ એરોમેટિક આલ્ડીહાઇડ. તો કયો છે? એરોમેટિક આલ્ડીહાઇડ છે. ઓકે, બેનેડિક્ટ કસોટી. કઈ કસોટી? બેનેડિક્ટ કસોટી. ફેલિંગ પછી ત્રીજું. બેનેડિક્ટ A કોપર સલ્ફેટ, બેનેડિક્ટ B સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ પ્લસ NaOH,
આ બંને ભેગા થઈને બી શું બનાવે? કોપર +2. આની બધી બાબતો ફેલિંગ કસોટી અનુસાર હોય. આની બધી બાબતો કોના અનુસાર હોય છે? ફેલિંગ કસોટી અનુસાર હોય છે. ફાઇન, પડશે ખબર? એટલા માટે આપણે કશું આગળ લખીશું નહીં. ખાલી અંદર બેનેડિક્ટના દ્રાવણો વપરાય છે, પેલામાં ફેલિંગના દ્રાવણો વપરાય છે. પેલામાં સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ છે, આમાં સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ છે. ધારો કે કીટોન છે, તો ટોલેન્સ અને ફેલિંગ બંનેમાંથી એક બી કસોટી નહીં આપે. ધારો કે કોઈ બી RCOOH છે, એક બી કસોટી નહીં આપે, પણ HCOOH છે તો કસોટી આપશે. ધારો કે ગ્લુકોઝ છે, કસોટી આપશે. ધારો કે ફ્રુક્ટોઝ છે તો બંને કસોટી આપશે. ધારો કે આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોનિલ છે, બંને કસોટી આપશે. ધારો કે RCHO છે, બંને કસોટી આપશે. પણ ધારો કે ARCHO છે, એરોમેટિક આલ્ડિહાઇડ છે, તો ટોલેન્સ કસોટી આપશે પરંતુ ફેલિંગ કસોટી આપશે નહીં. ટોલેન્સ કસોટી આપશે પરંતુ એ ફેલિંગ કસોટી આપશે નહીં. કોઈ પણ કીટોન હોય એ તો નહીં જ આપે. કોઈ પણ કીટોન ફેલિંગ કાં તો ટોલેન્સ કસોટી આપશે નહીં બાળકો. ફાઇન, જોઈએ સ્કીફ કસોટી. કઈ કસોટી? સ્કીફ કસોટી. લર્ન કરવાની છે. ઓનલી આલ્ડિહાઇડ જ આ કસોટી દર્શાવે. કીટોન ના દર્શાવે, ગ્લુકોઝ ના દર્શાવે. પેરારોઝાનિલિન હાઇડ્રોક્લોરાઇડ, પેરારોઝાનિલિન હાઇડ્રોક્લોરાઇડ. ઓકે, મજેન્ટા કલર હોય આનો. આની પ્રક્રિયા તમે લોકો SO2 જોડે કરો. સ્ટ્રક્ચર સાથે લેવા દેવા નથી તમારે, ખાલી નેમ પૂછી શકે એક્ઝામમાં. કાં તો સ્કીફ પ્રક્રિયા કોણ આપે ને કોણ ના આપે એટલું પૂછાઈ શકે, કાં તો રંગ પરિવર્તન પૂછાઈ શકે. પ્રક્રિયાઓ નથી પૂછાતી. SO2 જોડે પ્રક્રિયા થવાના કારણે તમે લોકોને કલરલેસ સોલ્યુશન મળે, જે સ્કીફ પ્રક્રિયા કહેવાય. જો આ સ્કીફ પ્રક્રિયકની પ્રક્રિયા RCHO સાથે થાય તો એ RCOO- એટલે કે કાર્બોક્સિલેટ આયન કોઈપણ પ્રકારના આલ્ડિહાઇડમાંથી કાર્બોક્સિલેટ બનાવશે, કોઈપણ પ્રકારના. ઓકે, વત્તા તમને લોકોને પિંક કલર મળશે. પિંક જાંબલી જેવો તમને કલર મળશે. ફાઇન. એટલે જો આ પ્રકારનો પિંક કલર તમને મળે છે, જો આ પ્રકારનો પિંક કલર તમને મળે છે, ફાઇન, તો તમારે એવું સમજવાનું કે અંદર આલ્ડિહાઇડ પ્રેઝન્ટ છે. જો તમને પિંક કલર જેવું મળતું નથી, પિંક વાદળી જેવું તમને, જાંબલી જેવું તમને મળતું નથી, તો એની અંદર આલ્ડિહાઇડ પ્રેઝન્ટ છે નહીં. સમજ પડી ગઈ બાળકો? આવડશે શ્યોર? આ બધી થિયોરેટિકલ ક્વેશ્ચન પૂછે છે કે આની અંદરથી. જો કોમ્પિટિટિવ એક્ઝામમાં તો MCQ કેવી રીતે પૂછાય ને બધું મેં તમને સમજાવી દીધું. થિયોરેટિકલ ક્વેશ્ચન પૂછે તમારે આવી રીતે થિયરી લખવાની જ થાય, મેં જે લખી છે તે, અને હું જે બોલ્યો છું તે. સમટાઈમ્સ તમે કેવું કરો કે ખાલી હું જે બોલે તો એ થિયરી તમે લોકો લખી કાઢો. ના, એવું નહીં. સમજ પડી કે નહીં? ઓકે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે કેવી રીતે પ્રિપેર કરવાનું એ તો તમે લોકો સમજો જ છો. આજના લેક્ચરમાં આપણે લોકો શું ભણ્યા બાળકો?
એમોનિયા અને એમોનિયાના વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયા. આ સિવાય આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન. આ સિવાય આલ્ડીહાઇડનું ઓક્સિડેશન, જે રિયલીમાં આલ્ડીહાઇડની પરખ કસોટી હતી, જે આલ્ડીહાઇડનું રિડક્શન કરતાં ગુણ સાબિત કરતું હતું. ક્લિયર. હજુ કીટોનનું ઓક્સિડેશન બાકી છે. હજુ કીટોનનું ઓક્સિડેશન શું છે? બાકી છે. એટલે કીટોનનું ઓક્સિડેશન બી આપણે ભણીશું. આ સિવાય બીજી ઘણી બધી પ્રક્રિયાઓ પણ બાકી છે આલ્ડીહાઇડ અને કીટોનની. એ બધી પ્રક્રિયાઓ વિશેની પણ માહિતી આપણે લોકો આગળ લેક્ચરમાં મેળવીશું પડે. ઓકે, આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. જો કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ જગ્યાએ તકલીફ પડી હોય, પહેલાં નોટ્સ બનાવો. હું જે બોલું છું એ સમજો, છતાં ખબર ના પડે તો મને કહો. ઓકે બાળકો, આજના લેક્ચરમાં આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ.